આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। વાત સાબરકાંઠાની કે જ્યાં પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં આગ લાગતા જ મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી। મુસાફરો બહાર ઉતરી જતા આખરે રાહત થઈ છે। ખાનગી બસ જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી, પરંતુ એક બાદ એક મુસાફરો તરત જ નીચે ઉતરી ગયા હતા, જેના કારણે તેમનો બચાવ થયો છે। ઘટનાના પગલે ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। ફાયર અને એમ્બ્યુલન્સની ટીમોને જાણ કરવામાં આવી છે। આ ઘટના સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસેની છે। અચાનક ખાનગી બસમાં આગ લાગી ગઈ હતી, પરંતુ એક બાદ એક મુસાફરો તરત જ નીચે ઉતરી જતા તેઓ બચી ગયા હતા। આખી બસ અગનજવાળામાં લપેટાઈ ગઈ હતી। આ ઘટના જે બની છે તે કતપુર ટોલ પ્લાઝા પાસે બની છે। તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચ્યો હતો। એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી ગઈ હતી। જોકે કોઈ જ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પણ થયાના સમાચાર નથી, કારણ કે તમામ મુસાફરો થોડીક જ આગ દેખાઈ તો તરત જ નીચે ઉતરી ગયા હતા। સુરતથી ઉદયપુર જતા હતા લગ્ન પ્રસંગે, તો રસ્તામાં આ કયું ટોલ નાકું કીધું, ટોલ ટેક્સ નાકા આગળ બસમાં ટાયર ફાટ્યું પાછળનું, અને એમાં આગ લાગી ગઈ। અને એમાં જાનમાલનું કોઈનું નુકસાન નથી થયું, ખાલી સામાનનું નુકસાન છે। બાકી બધા જે અમે 40-42 જણ હતા, બધા સુરક્ષિત રીતે ભગવાનની માતાજીની દયાથી અમે બધા સુરક્ષિત રીતે નીકળી ગયા છે। અમે ઉદયપુરમાં લગ્ન માટે જતા હતા। આ અમદાવાદ પછી અડધો કલાક હિંમતનગરથી અમદાવાદ અને હિંમતનગર 25 કિલોમીટર દૂર આ જે બનાવ બન્યો છે, ટાયરનું આ બસનું ટાયર ફાટી ગયું, તેમાં આખી બસમાં આગ લાગી ગઈ અને અમે બધા નીચે ઉતરી ગયા। તો જેવા સમાચાર મળતો અમે પ્રાંતિજની ટીમ તાબડતોડ સ્થળ ઉપર પહોંચી, પણ આગ જરા મોટી હોવાથી અમે બીજો કોલ હિંમતનગર ફાયરને પણ આપેલો। તો હિંમતનગરનું પણ ફાયર અહીંયા પહોંચે અને સ્થળ ઉપર પહોંચીને બંને હિંમતનગર અને પ્રાંતિજની ફાયરની ટીમે સંપૂર્ણપણે સાથ સહકારથી આખી લશ્કરીમાં મતલબ કે આગ ઓલવી નાખી છે અને કોઈ જાનહાનિ થયેલ નથી।